કે આપણા જીવનમાં ઉત્સાહનો સમાવેશ કેવી રીતે કરવો. મોટે ભાગે એવું થતું હોય કે આપણા ઉત્સાહ કરતાં ઘણીવાર આજુબાજુનું વાતાવરણ વિપરીત હોય અથવા રેઝિસ્ટન્સ વધતું હોય, તો આ સમયે ઉત્સાહને કેવી રીતે હેન્ડલ કરવો. આર્ટિફિશિયલી ઉત્સાહને જાગૃત કરવો એ નદીના વહેણની ઓપોઝિટ સ્વિમિંગ કરવા જેવું છે. ઘણા લોકો કહે છે કે વિલ પાવર વાપરો, પણ વિલ પાવર છે શું? વિલ ઇન્ટરેસ્ટ. આઈ એમ વિલિંગ, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ડુઈંગ ઇટ. એ શબ્દ છે જેને કરવાથી આપણને અંદરથી આનંદ થાય એવી એક્ટિવિટીઝ. પરંતુ બાળકને કહીએ કે ઉત્સાહથી આ કારેલાનું શાક ખાઈ લે, એ મુસીબત થાય છે. જીવનમાં બધી જ વસ્તુ એવી છે, જેટલી બી એવોલ્યુશનરી છે, જ્યાં બી મહેનત કરવાનું આવે છે ત્યાં આપણો ઇન્ટરેસ્ટ થમી જાય છે. પરંતુ જ્યારે દીર્ઘ દ્રષ્ટિથી, આગળની દ્રષ્ટિથી આપણે જોઈએ કે આ જે હું કરી રહ્યો છું એનું પરિણામ શું આવશે, શું આવી શકે છે, તો શરૂમાં આપણને અઘરું તો લાગે, પરંતુ જે મને દેખાય છે કે આ મને અહીંયા લઈ જઈ શકે છે ઊંચી હાલત સુધી, તો એ કરવામાં અને જ્યારે પ્રાપ્ત થાય છે હાલત, તો ઘણો આનંદ મળતો હોય છે અને બીજું આગળ વધવાની કોશિશ કરીએ છીએ. જેવી રીતના શરૂઆતમાં તમે જીમ જાઓ કસરત કરવા માટે, અઘરું લાગે 1-2 દિવસ, કેમ કે બધા જ મસલ્સ બધા થાકી જાય, લાગે દુઃખ લાગે, એકદમ પેઇન થાય. પણ ધીરે ધીરે વંશ પેલું એક જાતની હેબિટ પડી જાય તો એક જાતનો આનંદ આવશે અને યુ આર લુકિંગ ફોરવર્ડ કે ચાલો સાંજ ક્યારે પડે કે સવાર ક્યારે થાય ને હું જીમ જાઉં છું. એ જ રીતના યોગ સાધના બી એવી જ છે. સાયન્સ, જો તમે અહીંયા સાયન્સના સ્ટુડન્ટ થર્મોડાયનેમિક્સના પ્રિન્સિપલ સમજતા હો, એન્ટ્રોપી ખાસ કરીને, એ શું બતાવે છે કે કોઈ બી સિસ્ટમ જ્યાં સુધી આપણે એને સાચવવાની કોશિશ ના કરીએ ત્યાં સુધી એ ના સચવાય, એ બગડતી જ જાય હાલત. કોઈ બી સિસ્ટમને સ્ટેબલ રાખવા માટે એ માટે પ્રયત્નો તો કરવા જ પડે, એનર્જી ઇનપુટ તો રાખવો જ પડે છે. એ ના હોય તો સિસ્ટમ જ એકદમ ખલાસ થઈ જાય. સ્ટુડન્ટ્સ લાઈફમાં પણ ઇન્ટરેસ્ટ વગરના સ્ટુડન્ટ્સ, ઇન્ટરેસ્ટ વાળા સ્ટુડન્ટ્સ, એન્થ્યુઝિયાઝમ વાળા, એન્થ્યુઝિયાઝમ વગરના. એનિમલ કિંગડમમાં બી ઘોડાઓ હોય છે કે ચાબુકનો શેડો હોય ને એને છાંયડો જોઈને જ દોડતા હોય. અમુકને તમે માર્યા જ કરો તો બી હવે નહીં. આઈ થિંક એ પ્રકૃતિ પર આધાર રાખે છે. ઘણાને કઈ થાકી તો બી કઈ અસર ના પડે. તો એનો કોઈ સહજ રસ્તો તો નથી મારી પાસે કે જાદુ કરી દઈએ એટલે ઉત્સાહ આવી જાય, નહીં. Either you have it or you don't have it, and if you really want it તો કંઈક તો રસ્તો કાઢવો પડે છે. એ તમારે જ કરવો પડે, કોઈ બીજો ના કાઢી શકે. ઉપર ગામડેથી દાજી બધા આવ્યા છે, એમાંથી નો પ્રશ્ન છે કે અમે જાણીએ છીએ કે મન અને હૃદય બંને અગત્યનું છે. ઘણીવાર મનને સપોર્ટ કરીએ અથવા મનના વિચારો આવે એને અપનાવીએ તો હૃદય બીજું જ કંઈ કહે છે. એટલે મન અને હૃદયનો તાલમેલ કેવી રીતે કરવો? જ્યારે બી મન અને હૃદયમાં કોન્ફ્લિક્ટ હોય એને બંધ કરી દેવાનું.
થોડી રાહ જુઓ, જ્યાં સુધી ક્લેરિટી ના આવે ત્યાં સુધી રાહ જુઓ. ઉતાવળ કરીને ક્યાં જવાના છો? ઘણા લોકો ખાસ કરીને યુવા આની સાથે લગ્ન કરું કે એની સાથે લગ્ન કરું, બંને ગમે છે. થોડી રાહ જો, એનો પ્રકૃતિ સમજવામાં આવશે માણસ કેવો છે, એ કેવી છે. અને બીજું અગત્યનો છે પ્રશ્ન કે લોકો પૂછતા હોય કે આ મારા માટે યોગ્ય છે કે નહીં મેરેજમાં. ખોટા સવાલો. તમે એના માટે યોગ્ય છો કે નહીં? એકબીજાની યોગ્યતા એ તો ધીરે ધીરે જ ખબર પડે. અને એકવાર પતી ગયું કામ તો પછી there is no exit on this road. See, exit આવે જ નહીં મેરેજમાં. એ તો વન વે ટ્રાફિક છે. ઘણા બી ડિસિઝન તમે આયુર્વેદમાં શરૂ કરવાનું, ભણવાનું શરૂ કર્યું, પછી મન થાય કે ચાલો ને હવે હું બીજું ભણવા જાઉં. ટુ મચ ઓફ વેસ્ટેજ ઓફ ટાઈમ. છોડી બી દો, બીજું શરૂ કરો. એટલે પહેલાથી મનને શું પસંદ છે, હૃદયને શું પસંદ છે, એના પર ક્લેરિટી આવે એ બહુ જ જરૂરી છે. અને ક્લેરિટી જ્યાં સુધી આપણે ધ્યાન નહીં કરીએ ત્યાં સુધી આવશે. ધ્યાનથી જ ટોટલ ક્લેરિટી આવશે. ધ્યાન જ એક એવો રસ્તો છે કે જે યોગ અવસ્થા પર લઈ જઈ શકે છે. અને જે વ્યક્તિને યોગ અવસ્થા પહોંચી ગયા પછી તો બધું જ કૌશલમ, શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દોમાં કે યોગ કર્મશુ કૌશલમ. પણ યોગ સુધી પહોંચવા માટે ધ્યાન સિવાય કોઈ બીજો રસ્તો નથી. One last question. You talk about joyful obedience. Why is it that obedient and committed people are the ones who faces the most challenges in life, whereas mean and manipulative people enjoying in life to the maximum? Why is it that? Joyful obedience. Obedience એકલું નહીં, joyful obedience. શા માટે? ઓબિડિયન્સ ઘણીવાર આપણને અઘરું લાગતું હોય છે કે આ ક્યાં બધું. સર કહે છે કે અવાજ નહીં કરો, સર કહે છે કે તમે ફોન વાપરો નહીં, ક્લાસમાં આવ્યા છો ધ્યાન રાખો, પે અટેન્શન. ઓબિડિયન્સ આમાં ઘણા છોકરાઓ ઓબે તો કરતા હોય પરંતુ એમનું મન ક્યાંક બીજે હોય. ધ્યાન અહીંયા આપવાનું છે પણ મન ક્યાં બીજે લાગતું હોય. એને જો જોયફુલી ઇન્વોલ્વ થયો હોત તો આમ તેમ મન ભટકતું નહીં. એટલે જોયફુલનેસ keeps us glued to the object of our worship. Study should become worship. Sports should become worship. Meditation should become worship. Taking food should become our worship. Being with the family, it's a moment together of togetherness. એમાં બી જોયફુલ હોવું જોઈએ. પણ આજકાલ ફેમિલીઝ કેવી રીતના મળતા હોય છે, જે ગાંધીજીના 3 વાંદરાઓને બી શરમાવે છે. 3 વાંદરાઓ ખબર ને કેવા હતા ગાંધીજીના? એક આંખ બંધ કરે, બીજો કાન બંધ કરે ને ત્રીજો મોઢું બંધ કરે. પણ હવે બધા ઓલ 3 in 1 છે. ફોન આવી ગયો એટલે આઈ સી નોટ, આઈ હિયર નોટ, આઈ સ્પીક ટુ નો વન. આજના લોકો હવે 3 in 1 મંકી થઈ ગયા છે. જોયફુલ છે આપણે ઇન્ટરકનેક્ટેડનેસથી રહેતું હતું એ દૂર દૂર ભાગી ગયું છે. જે નજીકના છે
વી ઇગ્નોર. જે દૂરના છે કે તે તમારા જ નથી, એમાં મન જતું જ જાય છે. ચાલો એમાં મળીએ અને વાત કરીએ. મનને પૂછો શું યોગ્ય છે, શું અયોગ્ય છે. સાધના ચતુષ્ટય અને સત્સંપત્તિ જે યોગશાસ્ત્રમાં બતાવે છે કે ફર્સ્ટ emergence of success in yoga is the development of discrimination, discernment, વિવેક બુદ્ધિ. યમ અને નિયમ, શું કરવું શું નહીં કરવું. યમ મીન્સ શું નહીં કરવું, કરના પર કંટ્રોલ રાખવો, શાનો નાશ કરવો. અને બહુ સુંદર શબ્દ વાપર્યો છે પતંજલિએ, યમ. યમ એટલે શું? આજના કે યમ આવી ગયા તો શું કરવાના? યમ એટલે કિલર, one who has come to pick you up. So you have to become yam. પોતાની જાત માટે જેટલી બી નકારાત્મક વૃત્તિઓ છે એને ખલાસ કરવો એટલે પોતે યમ બનવું પડે. એનું એક્ઝેક્ટ ઓપોઝિટ ની યમ. કેવી ગુડ ક્વોલિટીઝ છે મને એમ્પ્રેસ કરવાની, પકડવાની છે. પણ શું કરવું ન શું કરવું ની સદબુદ્ધિ કે વિવેક શક્તિ જ્યાં સુધી આપણે ધ્યાન નહીં કરી ત્યાં સુધી ના આવે છે. આસન પ્રાણાયામ જરૂરી છે શારીરિક માનસિક વૃદ્ધિ માટે, પણ મોરલ ડેવલપમેન્ટ, આધ્યાત્મિક ડેવલપમેન્ટ, એના માટે તો ધ્યાન ઇઝ ધ ફાઉન્ડેશન છે. તમે બધા આયા અને આઈ એમ સોરી કે બહુ પ્રોગ્રામ લેટ થઈ ગયો, એના બદલ માફી માગું છું. પરંતુ ફરીથી આપણે તમે કાન્હા આવો તો ત્યાં જરૂર મળીશું, અને આ બાજુ નીકળવાનું થાય તો ફરીથી મુલાકાત થશે. થેન્ક યુ.